નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 5 સમાંતર શ્રેણી 8 માર્ક્સનું ચેપ્ટર છે બોર્ડમાં. એનું ફાસ્ટ ટ્રેક રિવિઝન કરશું. 2 માર્ક્સના બધા દાખલા. તો સૌથી પહેલું સમાંતર શ્રેણીમાં a બરાબર 5, d બરાબર 3, an બરાબર 50 હોય તો n બરાબર કેટલા? તો an નું સૂત્ર મૂકી દઈશું a plus n minus 1 into d. n બરાબર 50 આપેલા લખી દીધા, a બરાબર 5 આપ્યા, n minus 1, d બરાબર 3 આપેલા લખ્યા. 50 5 આ બાજુ બરાબર ની આ બાજુ તો -5, 3 વડે ગુણાકાર કરશું, 3n minus 3 થઈ ગયા. 50 માં 5 જાય તો 45 આવશે, માં માઇનસ 3 આ બાજુ તો +3 અને 3n ના 3n, 45 ને 3 48 થશે, 3n ના 3n રહેશે. n બરાબર 48 છે, 3 ગુણાકારમાં આ બાજુ આવશે ભાગાકારમાં, 16 તરી 48, n બરાબર 16. આવી ગયો જવાબ. દાખલા નંબર બીજો, સમાંતર શ્રેણી 2, 7, 12 ના પ્રથમ 10 પદોનો સરવાળો શોધો. તો એ બરાબર આ પહેલું હોય 2, ડી શોધવા માટે 7 - 2 કરશું એટલે 5, n બરાબર 10 પદ આપેલા છે. સરવાળો એટલે Sn કહેવાય, Sn શોધવાનું. Sn નું સૂત્ર n/2 2a plus n minus 1 into d. n છે 10, 10/2 into 2a, 2 ના 2, a ની જગ્યાએ 2 મૂકી દઈશું. n બરાબર 10 આપેલા -1 અને d ની જગ્યાએ 5. 10/2 એટલે 5 થશે, 2 દુ 4 બરોબર. 10 માં 1 જાય તો 9, 9 પંચા 45, 5 45 ને 4 49. Sn બરાબર 245. ઓકે, આગળ દાખલા નંબર 3, જો સમાંતર શ્રેણીનું 3 અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય? તો અહીં શ્રેણીનું a3 બરાબર 4 અને a9 બરાબર -8 આપેલા. a3 ને a plus 2d બરાબર 4 બી લખ્યા અને a9 બરાબર a plus 8d બરાબર -8. બરોબર. હવે આપણે ચલો આદેશની રીત કરી દઈએ. a plus 2d બરાબર 4, a plus 8d બરાબર -8. આ બાજુ માઇનસ અને પ્લસ, આ એ જતા રહેશે. 8 માં 2 ગયા તો 6, આ માઇનસની નિશાની આની જોવાની. 8 ને 4 12. ઓકે, હવે d બરાબર 12 આપણને 6 ગુણાકારમાં તો બાજુ ભાગાકાર, માઇનસની નિશાની બી આવી ગઈ. d બરાબર 6 દુ 12, d બરાબર -2 આવ્યા. હવે d બરાબર -2 આ બે માં ગમે તે એકમાં મૂકો, આપણે આમાં મૂકી દઈએ a plus 2d બરાબર 4. બરોબર, a તો શોધવાનું 2, d આપણી જોડે આવ્યો -2 લખી દીધા બરાબર 4. a plus 2 દુ 4 -4 બરાબર 4, a -4 બરાબર 4, a બરાબર 4 plus 4 તો 4 4 8, a બરાબર 8, a બરાબર 8, d બરાબર -2. હવે સૂત્ર n બરાબર a plus n minus 1 into d. શ્રેણીનું કયું પદ 0 થાય શોધવાનું. તો જો an બરાબર 0, a ની જગ્યાએ 8 આપણે શોધ્યા, n minus 1 એમ d -2. સાદરૂપ આપશો 8, આ -2 આ બાજુ ગુણાકારમાં આવી જશે, -2n plus 2, 8 ને 2 10, -2n 10 આ બાજુ જતા રહેશે અને બરાબર 2n આમના, n બરાબર 10 આ બે ગુણાકારમાં તો આ બાજુ આવે એટલે ભાગાકારમાં થશે, 10/2 n બરાબર 5. તો શ્રેણીનું 5મું પદ 0 થશે. બરોબર. આગળ ચોથો દાખલો, દાખલા નંબર 4, n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ આપેલી, એક આરી અને બીજી આરી ના n માં પદ સમાન થાય તો બંનેને સરખાઈ દેવાની. જો પહેલી સમાંતર શ્રેણી આપણી જોડે 63, 65, 67 તો એ બરાબર 63 કહેવાય. d બરાબર 65 - 63 કરજો એટલે 2. આ જ રીતે બીજી શ્રેણી 3, 10, 17 એ બરાબર 3 અને d બરાબર 7 આવે. બરોબર. હવે બંને an બરાબર n સરખાઈ દો, a plus n minus 1 into d અને a plus n minus 1 into d. એ આ જો 63, n minus 1 આમના, d આ રહ્યા બે. આ જ રીતે આમાં બી આ a ની કિંમત અને d ની કિંમત લખી દે. સાદરૂપ આપશો. હવે 63 તો આમાં, આ બે ગુણાકારમાં 2n minus 2. ઓકે, 3 તો એમને પ્લસ 7 ગુણાકારમાં 7n minus 7. ઓકે, 63 માં 2 ગયા તો 61, 2n ને 7 માં 4 ગયા, 7 માં 3 ગયા તો -4 આવશે, નિશાની માઇનસની, પ્લસ 7n. 61 આ બાજુ -4 તો પ્લસ થઈ જશે, 7n આ બાજુ જશે 2n તો -2n થશે. 61 ને 4 65, 7 માં 2 ગયા તો 5n, n બરાબર 65 ગુણાકારમાં તો બાજુ આવશે તો ભાગાકારમાં, 13 × 5 = n બરાબર 13 આવી જશે. ઓકે, આગળ દાખલા નંબર 5, 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન ગુણાકોનો સરવાળો શોધો. 6 વડે વિભાજ્ય 40 સુધી 6 નો વડે લખવાનો.
છ એકા છ, છ દુ 12, 6 ત્રીજા 6 છ 24, એ રીતે 6 ચોક 24, 240. છેલ્લું પદ આવી ગયું 240. સરવાળો શોધવાનો. એ બરાબર 6 આવ્યો, ડી બરાબર 6 આવશે, 12 - 6 કરશો એટલે 6. એન બરાબર પ્રથમ 40 પદ આલેલા એન અને લાસ્ટ એલ બરાબર 240. હવે એસ એન છેલ્લું પદ આપેલું એલ, તો આ સૂત્ર લખી દેવાનું. એસ એન બરાબર n/2 a પ્લસ એલ. n/2 n 40, 40 ભાગ્યા 2. એ આપણી જોડે 6, તો 6. એલ કેટલા? 240, તો 240. 40 ભાગ્યા 2 કરો એટલે 20 આવશે. 240 અને 246. 246 ગુણ્યા 20 કરશો એટલે 4920. 4920 આપણો આન્સર આવ્યો. સરવાળો બરોબર, ધન પૂર્ણાંકોનો સરવાળો 4920. આગળ છઠ્ઠો દાખલો. સમાંતર શ્રેણી 2, 7, 12 નું 15મું પદ શોધો. તો એ બરાબર 2 આપેલા, ડી બરાબર 5 થશે, એન બરાબર 1, ડી બરાબર 7 - 2 5. ઓકે, એન બરાબર 5. આવો 15મું પદ એટલે 15 શોધવાનું. a પ્લસ n - 1 ઇન્ટુ ડી. એની કિંમત આપેલી 2, n બરાબર 15 - 1 અને ડી 5. સાદરું પાડવાનું. 2 ના 2 15 માં 1 જાય તો 14, 5 ના 5 14 × 70 અને 2 72. એ 15 બરાબર 72. ઓકે, આગળ સાતમો દાખલો. સમાંતર શ્રેણી 21, 18, 15 નું કયું પદ -81 હશે? વળી કોઈ પદ 0 હશે? જવાબ આપો. તો અહીંયા a બરાબર 21 આપેલા, ડી બરાબર 18 - 21 - 3 અને an બરાબર -81 આપેલા. નું કયું પદ -81 થશે? બરાબર. an નું સૂત્ર લખવાનું. a પ્લસ n - 1 ઇન્ટુ ડી બરાબર -81. એ બરાબર 21, n - 1, ડી બરાબર -3 બરાબર -81. ઓકે, 21 તો આમ નામ, -3 ગુણાકારમાં જશે, -3n -+3 બરાબર -81. 21 ને 3 24, -3 ને -3 -81 ને -81. 24 -81 આ બાજુ આ +81, 3n ના 3n બરાબર. 24 અને 81 105 બરાબર 3n. n બરાબર 105 ભાગ્યા 3 થશે, n બરાબર 35. તો 35મું પદ -81 થશે. ઓકે, આગળ શું પૂછ્યું? વળી કોઈ પદ 0 હશે? 0 હોય n બરાબર 0 લઈ લઈએ. ઓકે, તો એમાં an બરાબર 0 લો તો a પ્લસ n - 1 ઇન્ટુ ડી બરાબર 0. એ તો 21, n - 1 ડી -3 આપેલા બરાબર 0. 21 ગુણાકાર થશે -3n + 3 બરાબર 0. અને આગળ 21 -3n + 3 બરાબર 0. હવે 24 અને -3, 21 અને 3 24 થાય બરાબર -3 બરાબર 0. ઓકે, આગળ 24 આ -3 આ બાજુ જતું બરાબર +3 થઈ જાય. હવે આગળ n બરાબર 24 ભાગ્યા 3 થશે, n બરાબર 8મું પદ 0 હશે. ઓકે, 7મું પદ. આગળ 8મો દાખલો. એમાં સમાંતર શ્રેણીનું 11મું પદ આપેલું 38, 16મું પદ આપેલું 73, તો 31મું પદ શોધો. તો એ 11 બરાબર 38 અને એ 16 બરાબર 73. તો એ 11 ને આ રીતે લખી શકાય, a પ્લસ 10d બરાબર 38. ઓકે, અને એ 16 બરાબર a પ્લસ 15d બરાબર 73. આદેશની રીત કરી દો. a પ્લસ 10d બરાબર 38, a પ્લસ 15d બરાબર 73. માઇનસ 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 થઈ કરી દો. એ તો જતા રહેશે, -15 અને +10 એટલે -5d થાય. અને 73 માં 38 ગયા તો 35 નિશાની નીચે વાળી જોવાની. માઇનસ માઇનસ જતા રહે, પ્લસ થાય. d બરાબર 5 d બરાબર આવશે 7. હવે d આવે તો એ શોધવાનું. આમાં ગમે તેમાં આ બેમાં એકમાં કિંમત મળો. આમાં મેળવી દઈએ. a પ્લસ 10d બરાબર 38, d બરાબર 7 મૂકી દીધું. a પ્લસ 7 ગુણ્યા 10 કરો એટલે 70 બરાબર. a બરાબર 38 માઇનસ 70, તો a બરાબર -32. હવે 31મું પદ શોધવાનું આપે છે બરાબર. તો એ 31 બરાબર a પ્લસ 30d લખી શકાય. એટલે એ આપણે શોધી લીધો અને ડી બી શોધી લીધો. એ બરાબર આવ્યું -32, ડી 7 કિંમત મૂકો. -32 પછી 7 21 210, 210 માં 32 ગયા તો 31 178. તો આમ એ 31મું પદ આપણે આવ્યું 178. ઓકે, આગળનો દાખલો. દાખલા નંબર 9. 9મો દાખલો. સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? કેટલામું પદ 78 થાય? તો એ બરાબર આપણને 3 આપેલા, ડી બરાબર 8 - 3 5 થશે, an બરાબર 78. હવે સૂત્ર an બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ ડી. an ની જગ્યાએ 78 આપેલા,
એ 3 n માઇનસ 1 d બરાબર 5 આપેલ. 78 એમના મળશે 3 પ્લસ 5 અંદર હશે 5n માઇનસ 5. 78 બરાબર 5 માં 3 જશે તો 2 મોટાનું નિશાન પ્લસ 5n. 78 માઇનસ 2 આ બાજુ પ્લસ 2 બરાબર 5n. 78 અને 2 80. 5n એમના n બરાબર 80 ભાગ્યા 5 16 પંચા 80 n બરાબર 16. તો 16મું પદ 78 થાય. આગળ દાખલા નંબર 10 સમાંતર શ્રેણી 8 3 માઇનસ 2 ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. s 22 શોધવાનું. a બરાબર 8 d બરાબર આવશે માઇનસ 5 n બરાબર 22 આપેલું. s 22 એટલે sn નું સૂત્ર n/2 2a plus n minus 1 into d. n બરાબર 22 ભાગ્યા 2 2 એની જગ્યાએ 8 n બરાબર 22 માઇનસ 1 બરાબર d બરાબર માઇનસ 5. ઓકે 22 ભાગ્યા 2 કરો એટલે 11 8 દુ 16 22 માં 1 જાય તો 21 માઇનસ 5 ના 5 11 એમના એમ 16 એમના એમ માઇનસ 21 પંચા 105 નિશાની આવશે માઇનસ પ્લસ માઇનસ માઇનસ. ઓકે 11 105 में 16 गया तो 89 89 गुणिया 11 979 माइनस तो 22 પદોનો સરવાળો 979 થાય માઇનસ. આગળ દાખલા નંબર 11 બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજ્ય હોય? તો 3 વડે વિભાજ્ય એવી બે અંકની સંખ્યા 12 15 18 અપ ટુ 99 સુધી હોય. બરાબર. a બરાબર 12 b બરાબર 3 અને an બરાબર 99 આપેલા. સૂત્ર મૂકીશું. an બરાબર a plus n minus 1 into d. an બરાબર 99 a બરાબર 12 n minus 1 d બરાબર 3. બરાબર 99 એમને 12 પ્લસ 3 ગુણાકારમાં 3n minus 3 99 12 માં 3 ગયા તો 9 પ્લસ 3n 99 minus 9 બરાબર 3n તો 99 में 9 ગયા તો 90 3n n બરાબર 90 અપંગ 3 થશે 3 3 9 30 n બરાબર 30. બે અંકની 30 સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. દાખલા નંબર 12 જે સમાંતર શ્રેણી d બરાબર 7 અને 22મું પદ 149 હોય તેના 22 પદોનો સરવાળો શોધો. d બરાબર 7 અને a 22 બરાબર 149 આપેલું હોય. s 22 શોધો. સૌથી પહેલા a 22 બરાબર a plus n minus 1 into d. a 22 આપેલા 149 a શોધવાનું હોય. n minus 1 n 22 minus 1 d બરાબર 7 એટલે 7 149 એમના એમ a એમના એમ પ્લસ 22 માં 1 ગયા 21 into 7 149 એમના એમ a પ્લસ 21 + 147 હવે a બરાબર 149 માઇનસ 147 a બરાબર 2 આવશે. sn બરાબર sn નું સૂત્ર n/2 a plus l. s 22 શોધવાનું 22 ભાગ્યા 2 એ આપણે શોધ્યો 2 l છેલ્લું પદ આપેલું હોય 149 લખી દીધું 11 149 ને 2 151 151 ગુણ્યા 11 16 61 s 22 આવે 16 61. ઓકે દાખલા નંબર 13 સમાંતર શ્રેણી 10 7 4 નું 30મું પદ શોધો. 30મું પદ શોધો. a બરાબર 10 d બરાબર માઇનસ 10 કરશું માઇનસ 3 n બરાબર 30. સૂત્ર an બરાબર a plus n minus 1 into d. સૂત્ર an બરાબર a plus n minus 1 into a બરાબર આપેલા 10 લખી દીધા n બરાબર 30 માઇનસ 1 d બરાબર માઇનસ 3. ઓકે તો 10 તો 10 પ્લસ 30 में 1 તો 29 અને માઇનસ 3 10 માઇનસ 29 3 87 માઇનસ 3 10 માઇનસ 87 કરશો તો 77 એ 30 આવે આપણે જોડે માઇનસ 77. ઓકે 14 16 6 માઇનસ 4 ના પ્રથમ 30 પદોનો સરવાળો શોધો. a બરાબર આપણી જોડે 6 16 d બરાબર 6 માઇનસ 10 n બરાબર 30. 30 પદોનો સરવાળો એટલે આપણે શોધવાનું હોય s 30 n બરાબર 2 2a plus n minus 1 into 30 ભાગ્યા 2 2 એની જગ્યાએ 16 n ની જગ્યાએ 30 minus 1 into d minus 10 30 2 કરશો એટલે 15 16 દુ 32 30 માં 1 ગયા તો 29 માઇનસ 10 ના 10 15 32 એમના 29 ગુણ્યા 10 290 માઇનસ ની નિશાની પ્લસ માઇનસ માઇનસ 15 290 માં 32 ગયા તો 258 માઇનસ 15 ગુણ્યા 258 38 70 નિશાની માઇનસ ની s 30 બરાબર 38 70 થાય. દાખલો પ્રથમ 1000 ધન પૂર્ણાંકો સંખ્યાઓનો સરવાળો શોધો. તો પ્રથમ 1000 તો 1 2 3 4 અપ ટુ છેલ્લો 1000 સરવાળો શોધો. 1000 નો સરવાળો તો s 1000 બરાબર n/2 a plus l. n બરાબર 1000 ભાગ્યા 2 a ની જગ્યાએ 1 અને l છેલ્લું પદ 1000 1000 ભાગ્યા 2 કરશો એટલે 500
આનો 1000 અને 1000 ગુણાકાર કરશો તો થઈ જશે જવાબ 5,05,000. તો પછી